Ada. Raja Gurulang Sahib Bati. बस बस Pasok po dito, pasok po.
પિતાશ્રી છે છોકરી. આ ડોક્ટર મેં છોકરીને પૂછ્યું મેં તો શું પણ બેઠા ગોરાગોમાં દર્શન કર્યા. મને કે બાપા હું તો છઠ્ઠી હાથની ભણું છું, ક્યાં હોય તારે ભણવું? મારે ડોક્ટરનું ભણવું છે. કેવું આશીર્વાદ આપો તો ડોક્ટરનું ભણવું છે. તારી ઈચ્છા છે, ભગવાનની ઈચ્છા તારી મારે દ્રઢતા નિષ્ઠા છે તો ભગવાન બધાને પૂરી પાડે છે. ઈચ્છા મનમાં હિરામ પાસે દુર્લભ નહીં. કોઈ કે મારે અમેરિકા જવું છે, નક્કી કરે આમ જવું તો સમય સંજોગ આવી જાય રહી જાય. સમય સંજોગ ન હોય કઈક સમય ને સંજોગ બે અક્ષર લખ્યા છે બહુ મોટા. સંજોગ તાત્કાલિક જેમ ત્યાં હું અત્યારે બેઠો હતો ત્યાં એ માધવાનંદ ના અનુવાયા છે. માધવ ઓફિસ એ કંટ્રાટી સારા છે. તો અમારે આમાં મને અંદર હું બેઠો ખુરશીમાં સમાધિસ્થ પૂછવાની ટેવરી સત્સંગ અદ્વૈતવાદ અદ્વૈતવાદ જ રાખવો જોઈએ. માયા વશિષ્ઠ ચૈતન્ય શું કામ? જાતિ એક છે તો અજાતિ એવું કામ નહીં, સજાતિ એવું કામ આવ્યું, વિજાતિ શું કામ? વાણી એક જ છે તો પછી આટલી બધી ગ્રંથો રચવાની જરૂર કઈ? એક જ છે તો અવતરણ થયા પછી આ રમત થઈ છે. આ રમત જામી છે અવતરણ થયા પછી, મહાત્માઓ પ્રગટ થયા પછી, સંતો પ્રગટ થયા પછી. દરબારો પ્રગટ થયા નથી થયું. હો સંત મહાત્મા હા વાત શું પરમાત્મા કે હું એને પરમાત્મા કે હું એને મોકલું છું. તમારા ઘરે અમે આવી તો અને જેટલા જેટલા સંપ્રદાય સ્થિતિઓ આચાર્યો જે જે કઈ કર્યું છે એને બરોબર સમજી નથી કોઈ બરોબર રીતે સિદ્ધ કરી. સાધન એના આગળ હતું, સમાધાન થયા પછી સિદ્ધ કર્યું. જેમ રાગ સિદ્ધ થાય ને એમને સિદ્ધ કર્યું. નરસિંહ મહેતાનો જ કેદારો કહેવાય, બીજાનો કેદારો કહેવાય. કોઈનો કોઈ હજી કેદારો નથી આવ્યો. કેદારો નથી આવ્યો. કેસેટ તો ઘણા બહાર પડે પણ હેમંતભાઈ કેસેટ ઘણી એક સ્વાભાવિક વાત છે. પ્રવચન તો ઘણા કરતા હોય આપણે સાંભળે છે, સમજો વેદાંતના ઇત્યાદિ સર્વત્ર પ્રવચન તો સાંભળે છે. પણ હવે આપણે આંખું ઠરે ને આપણા કાન ઠરે એવું પ્રવચન તો ક્યાંક મળે કે નહીં? મળે 100%. એ વાણી સાંભળવા ત્યાં કંઈક મળે ને. ભજન ભજન સાંભળવા એવા એ અર્ક છે વેદોના. વાણી અર્કસ લઘુ ગ્રંથિ નથી, મહાગ્રંથિ પર પડશે. લઘુ ગ્રંથિ જે આવે ત્યાં સંકોચતા અટકી જાવ. 3% કોઈ 4%, કોઈ 5%, કોઈ 6%. બે આની 4 મને આ બધા છોકરા કહેતા મને બાબા તમે અહીંયા જાશો તો બોલાવે નહીં, હાલશો ને એટલે બોલવા અમારો વાઘ નીકળે. કમળામાં બેઠા તો બોલાવે જ રાખે, અમારો વાઘ નીકળે. પણ મૂળદાસ બાપુ હું એક મારી વાત છે નાની એક ટૂંકીને ટચ જેવી બોલવું કેરી
અરે ઓહ વાવ ઘણું ઘણું એટલું જ ઘણું છે જ. એટલું ઘણું છે. ગિરિભાઈને પૂછ્યું મેં કે બાપુ શું એટલે કે બા કોઈ આવા દેતા નથી. હાજી એ તો કે રામવાડી જગ્યાએ જાય છે. વાહ રે વાહ અને કામકાજ બહુ હોય છે 1 કલાક આવે છે હા 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 અને હવે જે પેલા હતું એ બધું બહુ ઓછું કરી નાખ્યું. જી હા જી હા ખરું ખરું કારણ કે તમને રામેશ્વરમાં કોઈ યાદ કરી મેં તો બાપુને કહી દીધું મેં કીધું મારે તો રામેશ્વર આવી ગયું તમે આવી ગયા મારો ફોટો પૂરો થઈ ગયો. હાજી કેવું યાદ કરી હમણાં ખરું જનાત્મા સંત શ્રી ધનસુખનાથ બાપુ રામમઢીના મંશ્રી સુરત નિવાસી તાપી કિનારે આશ્રમના મૂળદાસ બાપુ બીજા સંત વૃંદો પરદેશ ગમન કરીને ત્યાંની પ્રજાને સંત વાણી શું કહેવાય, ભજન શું કહેવાય, ભોજન શું કહેવાય, પરમાર્શ શું કહેવાય, એનો રીત રિવાજ કેનેડાની અંદર હેમંતભાઈ ચૌહાણે લગભગ 1.5 મહિના સુધી રોકાણ ત્યાં. ખૂબ બરફ પડે છતાં વચને મારે મર ગયા વચને સુડ્યા રાજ, જે નર વચનમાં સમજી ગયા અને સર્જી ગયા કાજ, વચનમાં બંધાઈ ગયા પછી હેમંતભાઈ કેમ છોડી શકે? હેમંતભાઈ ચૌહાણ ત્યાં કેનેડા હતા હમણાં જ થોડાક દિવસમાં, જોકે મને મળેલી જ ગયા હતા પણ 4 પ્રકારના 5 પ્રકારના આપણી આગળ મુદ્દા લેવાશે. પછી એમની વાણી સાંભળવી જ છે આપણે. આ ધર્મની સભા છે, આ ધાર્મિકતાની અને ધર્મની સભા છે, કોઈ પક્ષપાત રહિત છે. ધનસુખનાથ બાપુને કીધું તમે પધારો, ઘીકાડાના મંદિર વાળા રામદેવજી. મને કહે હું રાત્રે આવીશ. મેં કહ્યું ના રાત્રે નહીં, રાત્રિમાં તો સંતો ભજન કરે. રાત્રિમાં ભજન કરવાનું રહસ્યતા શું છે? તમે રાત્રિમાં એટલા બધા ભેળા થવાનું રહસ્ય શું છે? હેમંતભાઈને ચૌહાણની મારે વખાણ ન કરવા જોઈએ, અને કદાચ વખાણ કરું તો મારે પોતાના છે તો એમાં કઈ વાંધો નથી. કેટલી એની કેસેટો બહાર પડી છે. સમાજ ચાહક કેટલો બન્યો છે કે સમાજ ચતુર છે. ચતુરને ચાહકતા બનાવી, ચાહકતા બનાવી, આસ્તિકતાની સ્થિતિમાં સમજાવી, પરમાત્મા કેને કહેવાય એ સમાધાનની પ્રક્રિયા સમજાવી, એ સજ કઠણતાનો વિષય છે. તથા ભજન કેને કહેવાય? કલાકારો તો ઘણા ગાય છે, કલાકારો ઘણા છે, કથાકારો પણ ઘણા છે. ડિફરન્સ કેટલો છે એનામાં? વ્યક્તિ જ્યારે વસ્તુને વ્યક્તિ અને વ્યક્તિત્વ અને પ્રભુત્વ શું છે એ સમાધાન માંગે છે. જે માણસ કલાકારની દ્રષ્ટિને લૌકિકતાને જો લોકોને રીઝવવાની રમત કરતા હશે
તો એની અંદર વિરહી ભાવ નહીં હોય. આજે વિરહ, ભાવ, પ્રેમ, વિશ્વાસ અને શુદ્ધાના 5 પ્રકારના મુદ્દા આપણી આગળ રજૂઆત કરવા છે. ધર્મની સભા છે. આ બે સભા નથી. બહુ શાંતિ સાંભળજો. મારે તો ભજન બોલવાનું અથવા પ્રવચન હોતું જ નથી. ભાઈ આવી જાય એટલે મારે કંઈક બોલવું તો પડે જ. હેમંતભાઈ હોય તો મારે નિયમ પ્રમાણે રામાયણની 2 ચોપાઈ બોલી, ત્યારબાદ 15-20 મિનિટનું પ્રવચન કરી કે વધારે થઈ જાય કઈ ખબર નહીં ભાઈ. અમે તો ભાઈ ગાંડા માણસ જેવા રહ્યા એટલે અમારો વિશ્વાસ કોઈ કરતા જ નહીં. ગાંડા માણસનો વિશ્વાસ શું કરવાનો? તો બડા પ્રેમથી બધાએ રામાયણની ચોપાઈ બોલશો વિનંતી. મંગલ ભવન મંગલ હારે મંગલ ભવન મંગલ હારે મંગલ ભવન મંગલ હારે મંગલ ભવન મંગલ હારે જવ દશરથ સગુણ બ્રહ્મ સ્વરૂપ, નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપ, પરબ્રહ્મ સ્વરૂપ અને સંપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ. આમાં મેં આ 4 મુદ્દા લીધા છે આપની આગળ. પેલો વિશ્વાસનો મુદ્દો. જે માણસની અંદર વિશ્વાસ પરમાત્મા તરફનો નથી, સંસાર પ્રત્યેનો વિશ્વાસ, સંસારિકતા, મિથ્યા ગૌણ અલ્પજ્ઞ જાંજવાના નીરમાંથી વિશ્વાસ. સંત માથે વિશ્વાસ નહીં, સાધુ માથે વિશ્વાસ નહીં, ભજન માથે વિશ્વાસ નહીં. ભજન બહુ સારા છે.
ભજન ગાવું એ સ્થિતિ જુદી છે, ભજન પરમાત્માનું સ્મરણ કરવું એ સ્થિતિ જુદી છે, અને ભોજન કરાવવું એ પણ સ્થિતિ જુદી છે. આ ત્રણેય સમાધાન વાળા વિશ્વાસ પરમાત્મા થઈ જેને તમે ઈષ્ટ માનતા હો, જેને વિશ્વાસ ગુમાવી દીધો, મુરદાસ બાપુ આ જગતમાં બધું ગુમાવ્યો. શ્રેષ્ઠ વિશ્વાસ મારું શ્રેષ્ઠ સ્વરૂપ. માનવને અત્યારે અમારે મુંબઈની વાત છે, માનવ જાય અને તાળું દઈને જાય, બંગલાને તાળું દઈને જાય, સિનેમા જોવા વયા જાય, આ વયા જાય, આ વયા જાય, તાળું દઈને વયા જાય. કુચી હારે હોય, તાળા માથે વિશ્વાસ, પણ પરમાત્મા વિશ્વાસ નહીં લે. તાળા માથે વિશ્વાસ કે ચોરી કોઈ નહીં કરી જાય, આ નહીં કરી જાય, અમારું કોઈ નહીં લઈ જાય. તાળું મોટું ફર્સ્ટ ક્લાસ લગાવ્યું, અલીગઢનું લગાવી દીધું હોય. ભગવાન માંથી વિશ્વાસ નહીં, અરે ઓલા જડ માંથી વિશ્વાસ. અરે કેવી બાત હે. વિશ્વાસ વિશ્વાસ શ્વાસાયના પ્રભુ સાથે. અને વિશ્વાસની જરૂર છે. અને એ વિશ્વાસ સત્ય હરિભજન વિના જગત સબ સ્વપ્ન. અને વિશ્વાસની સાથે વિરહ જશે. પર્યાય સ્થિતિ. આજે હેમંતભાઈ જે આ ભગવાનના અને ગોપી ભાવના જે વિરહી ભજન છે, એકતાના ઓતપ્રોતના ભજન છે, ભાવવાહી ભજન છે, ભાવથી ભજન જે ગાય એ અલૌકિકતા બતાવે છે, અને ભાવ વિનાના ભજન ગાય એ લૌકિકતા બતાવે છે. લૌકિકમાં અલૌકિકમાં સહજતા તફાવત. માણસ રાગાત્મક સ્વરૂપ રાગ ને દ્વેષના દ્વંદ માંથી આવી ગયા છે, અને ચિન્મય પરમ સત્ય સમજાતું નથી. जिसके पास राग द्वेष उड़ गया उसको परम सत्य सन्मुख है. चिन्मय परम सत्य, એ પરમ સત્ય ચિન્મય પરમ સત્ય સમજવા માટે સદગુરુની જરૂર છે, સદગ્રંથની જરૂર છે, વિશ્વાસની જરૂર છે, શુદ્ધ હૃદયના પ્રેમની જરૂર છે, અને શુદ્ધ હૃદયના ભાવની પણ જરૂર છે. जिसकी भाव नहीं क्या करे, जिसकी दिल में दया न हो तो दिल सो लगे क्या करना. શાસ્ત્ર પુરાણ ખૂબ વાંચતા હોય, બીજું ત્રીજું ખૂબ હોય, ખંડન નથી. આ એક સમાધાનની પ્રક્રિયા છે. ખૂબ વાંચેલા હોય આધ્યાત્મિક વિષય, બ્રહ્મ જ્ઞાન, તત્વ જ્ઞાનના પુસ્તક ખૂબ વાંચેલા હોય, એમાં એને જો દ્વંદ થતું હોય તો એ દ્વંદ વાળાને કોઈ દયા ઉભી થાય જ નથી. जिसकी बात द्वंद हो, द्वंद નો અર્થ રાગાત્મક સ્વરૂપ, રાગ દ્વેષના દ્વંદ જેની આગળ લાગ્યા છે, દ્રષ્ટિની અંદર લાગી ગયેલા છે, એ કોઈ દિવસ અંતિસ્કરણમાં જેને દ્રષ્ટિમાં અંતિસ્કરણમાં લાગેલા છે એ કોઈ દિવસ મૂળ સ્વરૂપ સમજી શકતા. મૂળ સ્વરૂપની અંદર સમજવું હોય તો સંત અને સદગુરુની જરૂર પડશે. ઘણા કે ભાઈ સાધુ તો અમે ખૂબ જોયા, અમે દર્શન ખૂબ કરી. ના ના, ભાવથી નહીં. અને સાચા સદગુરુ મળે તો સત્ય સમજાવે. હું તો હરિગઢના તાળા જેવું થાય. સંત મળે તો હું કઈક રૂપિયા આપી દે, સંત મને કઈ હોનો રૂપો આપે. અમારી આગળ તો નકર એવા જે મુદ્દા આવે છે વાત પૂછવામાં, અમરધામમાં
પેરણાધામાં, ગિરનારમાં ને બીજે એવા જ માણસો આવે, બાપુ અમારે આ તકલીફ છે ને અમારે આ તકલીફ છે, અમારે ભાઈ અમે જ્યોતિષકાર નથી, અમે દોરા ધાગા કરવા વાળા નથી, અમે ધુવાડા કરવા વાળા નથી, ભાઈ અમે તો સત્યની રાહ બતાવવાળા છે. અમને ગુરુએ સમજાવ્યું છે, તમને સમજાવી ગયો તો તમારા કદાચ પ્રારબ્ધમાં અને સંચિતમાં જો તૈયાર થઈ જાય તો કહેવાનો મુદ્દો ભાવવાહી ભજન છે. બીડે પીતા હોય છે નાખી દીધું, કૃપા કરજો. ભાવવાહી ભજન. ગમે ત્યારે હિંમતભાઈ ને તમે ભજન ગાતા જોશો તો એમની આંખ બંધ હોય. અમારા અનુભવની વાત છે, વખાણ કરતો નથી અને મારી ટેવ નથી વખાણ કરવાની. અને કદાચ વખાણ કરું આ મારા મુખમાંથી તો મને શોભે એમ છે કે પણ મારા છે એટલે એને કઈ વખાણ કરવા નહીં જરૂર. કદાચ એને ગુણ ગાવ તો મને વાંધો નથી, મારા છે. કૃષ્ણશંકર શાસ્ત્રી ને એક ભાઈ પૂછ્યું તો લાલ બાપુ તમને શું થાય? મારા લાલ બાપુ છે. વિદ્યાપીઠ વાળા કૃષ્ણશંકર શાસ્ત્રી, દાદા સુદામા અને સુદામા સંત, વાહ વાહ. જેને 450 તો વિદ્યાર્થીઓ ભણે છે ત્યાં, પરમાર્થી પુરુષ. મુરારી બાપુની કદાચ યાદી લઈએ, અરે વાહ સંત, વિશ્વવ્યાપી સંત કહેવાય એમને. કફડાવી નાખ્યું. આપણા ભારતના એક સંત જઈ અને અમેરિકામાં બીજે ત્રીજે જઈ અને રામકથાનો પ્રચાર કરી અને એકતાના સંબંધ કેને કહેવાય, નર નારીના સંબંધ, એકતાના સંબંધ કેને કહેવાય સમજાવ્યું. જડ ચેતનના સંબંધ કેને કહેવાય, ચેતના ચૈતન્યના સંબંધ કહેવાય કેને કહેવાય, અને ગુરુ શિષ્યના સંબંધ કેને કહેવાય, એને સમાધાન કરી બતાવ્યા. જ્યાં સુધી માણસને સમાધાન ન થાય ત્યાં સુધી સંશયાત્મક વિનશ્યતિ ગીતા કહે છે. સંશોધન કરવું પડશે એની માટે. ખાસ સંશોધનની જરૂર છે. સત્યને પકડો, ભાવવાહી બનો. પ્રેમનું રૂપ નહીં કહી શકાય, ભાવનું રૂપ નહીં કહી શકાય. નહીતર એક વાત છે, રામકથામાં આવે છે, ધીરજ ધર્મ મિત્ર અરુનારી. તમારામાં ધીરજ કેટલી છે? તમારામાં તુલના કેટલી છે? ધીરજ ધર્મ મિત્ર. તમારા ધીરજ પછી તમે ધર્મ કયો પાળી રહ્યા છો? તમારી નિષ્ઠા ક્યાં સુધી પહોંચી છે? એડા સુધી પહોંચી છે કે આંબારૂપી બની છે? આંબારૂપી જો નિષ્ઠા આવી ગઈ છે તો એ નીચો નમશે અને કેરી આવશે ત્યારે પાક માથે આવશે. અને નિષ્ઠા એડા જેવી છે, ક્યારે લાંબો ઊંચો થઈ જાય ને ક્યારે ફસાઈ જાય કેને ખબર પડે. જે નિષ્ઠા પ્રબળ બની છે. નિષ્ઠાવત એ વાત છે. નિષ્ઠાના અને વિશ્વાસમાં કઈ તફાવત સહજતા છે. મનુષ્ય દેહ મળ્યો છે તમને તો જરૂર નિષ્ઠા ઈષ્ટમાં રાખો. ઈષ્ટમાંથી જરૂર રાખો. અમારું એવું કેવું નથી કહેવાનું તમે આને જ માનો. અમારે તો સર્વ ધર્મ સમન્વય છે. પણ ઈષ્ટને એવી રીતે માનો કે ભાઈ અમારો ભગવાન મોટો છે, તારો ભગવાન નાનો છે, અમારા માતાજી મોટા, તારા માતાજી નાના, અમારો ગુરુ મોટો, તારો ગુરુ નાનો. એ જેટલું જેટલું તમે કાંઈ કર્યા છે એટલી જ તમારી અવિદ્યાનું અજ્ઞાન તમારા ચિત્ત બુદ્ધિમાં વધારે દાખલ છે. તમે ઈષ્ટને માનતા હો તો એમ સમજવાનું કે મારો ઈષ્ટ સર્વની અંદર રહેલો છે. આવી દ્રષ્ટિ થાય છે, સર્વની અંદર મારો ઈષ્ટ છે. હુમા તુમા તુમા. પ્રહલાદને જયારે સમ જગાવ્યો જે વખતે કનક કુંભારને શ્રીબાઈએ જયારે ઉપદેશ આપ્યો અને થમ જયારે જગાવ્યો, સંક્ષેપમાં વાત છે, આ સજ્જુગની વાત છે. અને ચારે ચાર યુગ આપણામાં છે. હાલમાં જે વખતે સ્તંભ જગાવ્યો તો એની એ વસ્તુની નિષ્ઠા કેવી છે?
નિષ્ઠા આવી ક્યાંથી? બહુ સમજવાના અક્ષરો છે. પછી આધ્યાત્મ વિશ્વાસની માથે લઉં છું અને ભાવ અને પ્રેમ માથે રજો. નિષ્ઠા કેને કહેવાય? ઘડીકમાં માનીને ઘડીકમાં મૂકી દઈને, ઘડીકમાં માનીને ઘડીકમાં આઈને માનીને, ઘડીકમાં આઈ જઈને ઘડીકમાં આઈ જઈને, એ કઈ નિષ્ઠા ન કહેવાય. એ તો હખડ ડખડ મૌન વાળા કહેવાય. નિષ્ઠા નિષ્ઠા એ નિરંજનનું અંગ છે. निष्ठा ही निरंजन नो इसके पास निष्ठा नहीं હોય क्या? નિષ્ઠા કયો, નિશ્ચય કયો. અને નિશ્ચયમાં તો પછી એક જ રમત બને કે નિશ્ચયના ઘરમાં વસે મારો વાલ્મો, નિશ્ચયના મોલમાં વસે મારો પરમાત્મા. ક્યાં છે? નિશ્ચયાત્મક સ્થિત પ્રજ્ઞ. સ્થિત પ્રજ્ઞ દિશા બહુ વિવેકતા ભરેલી વાત છે. અમે આવ્યા છે આ મણિભાઈ ને હિસાબે કે આ નકર ધોળકા મારા બાપ કેવું કેવું ધોળું છે કાળું છે કઈ અમને ખબર નથી. આ તો મણિભાઈ પટેલે વળી કેમ કરીને કેવી રીતે અમને અહીં બોલાવ્યા બધાને કઈ ખબર નથી. એને કઈ ખર્ચ તો થયું તો હશે જ ને. એટલે અમે આવ્યા છીએ એમના ભાવ અને પ્રેમ ને હિસાબે. અને બીજું આ ધોળકા જૂના જમાનાનું છે, પાંડવોના વખતનું. હરી પરંપરાગત એક બહુ મોટી છે. એટલે મને એવી થયું કે આ ધોળકા છે ધોળું છે કે જે કાળું કાળું જ રહ્યું છે? કાળું નથી રહ્યું. હવે જો કાળું હોત ને તો ધર્મની સભા આટલી બધી ન હોત. આ થોડું થોડાશમાં આવી. કારણ કે ભજન સાંભળવા, ભજનના ચાહક બનીને તમે આવ્યા છે. કેના ભજનના ચાહક? આ સંતોના ને હેમંતભાઈ ચૌહાણ અમારા. અમે તો સંત નથી, સંતવા લાયક નથી. અમે તો હજી કાંક સંતના પગલા હાલવારું પાપા પગલી ભરી રહ્યા છે. मैं चतुर को ना संत कहा साम करता तो कहेવાનો મુદ્દો વિશ્વાસ. નિષ્ઠા ના સરસો, ઈષ્ટને ના સરસો, વિશ્વાસ લાવશો. વિશ્વાસ તમને કામ આવશે. અશ્રદ્ધા માટે વિશ્વાસ નથી કહેતો, વિશ્વાસ તમને કામ આવશે. વિશ્વાસનો કેની માથે રાખો? વિશ્વવ્યાપી પરમાત્મા અને એનુંમાં રહેલો છે. સબ્બર ભરો છે, ઠોસ ભરો છે, વ્યાપક વ્યાપ્ત સર્વજ્ઞ છે, સચરાચર છે, કે ઠેકાણે નથી. કે ઠેકાણે મારો નાથ પરમાત્મા પરબ્રહ્મ કે ઠેકાણે નથી. કોઈ બતાઈએ किसको पता नहीं है वो वही बोल रहा है कि मुझे पता खबर नहीं है भगवान कैसा है कैसा है कैसा है. तब होत प्रोत था एक वक्ते भगवान प्रत्यक्ष છે, અપ્રત્યક્ષ છે જ નહીં. કારણ તમારે અને મારી અંદર રહેવા વાળો પ્રત્યક્ષ છે, તમને ખબર નથી. આ બોલે એ બીજો નથી, પરમેશ્વર પોતે આ અજ્ઞાનીને આંધળો બીજે રહીને ગોતે છે. વિશ્વાસ નથી કહેવાનો મુદ્દો મારે. સદગુરુ આગળથી વિશ્વાસ પકડો. સદગ્રંથ આગળથી આપણે મહાન મહાન ઋષિ મુનિએ સદગ્રંથ બનાવ્યા છે, એની માથેથી વિશ્વાસ પકડો. વિશ્વાસ કા મુદ્દા બડા શ્રેષ્ઠ है. આ ચાલુ જમાનાના યુવાન ભાઈઓને પણ કહું છું, આ ભજની અમારો હેમંતભાઈ ચૌહાણ યુવાન નથી, અમારી જેટલી ઉંમર થોડી છે યુવાન. હવે એમના ભજનો સાંભળવાના બધાને મરજી થાય છે. નકર અમે કલાકારોના ભજન તો ખૂબ સાંભળ્યા છે આજ સુધી જિંદગીમાં. લગભગ અબજો ભજન સંભળાઈ ગયા છે. ધનસુખનાથ બાપુ અબજો ભજન. એ અબજો ભજનમાંથી અમુક અમુક જ મોતી પાકે, અમુક અમુક જ મોતી નીકળે. કલાકારોમાં અમુક જ મોતી નીકળે.
એટલે મોતી પાકે ક્યાં? એ છીપમાં પાકે, સ્વાતિના બુંદમાંથી. અને સ્વાતિની બુંદ આ છીપું રે ક્યાં? સમુદ્રની અંદર રે. ખ્યાલ કરજો, નિષ્ઠાની વાત આવે છે, વિશ્વાસની વાત આવે છે. આસો માસ હોય, શરદ પૂર્ણિમા હોય, આકાશની અંદર શરદ પૂર્ણિમામાં પ્રકાશ જામી રહ્યો હોય છે. અને એ વખતે શરદ પૂર્ણિમામાં અમારે ઘણા ઘણી સંપ્રદાયોમાં ઓલા શું કહેવાય, દૂધમાં પૌવા, દૂધ પૌવા રાખે છે આકાશમાં, કારણ કે એ વખતે અમૃત ચડે છે. હવે એક સિદ્ધાર્થ સદગ્રંથ નો છે ભાઈ, અમે હોત રાખી છે આશ્રમમાં. જો હાલો, અમૃત ને બધાને જરૂર છે, પણ અમૃત નીકળે, અમૃત તો નીકળે સમુદ્રમાંથી, પણ અમૃત આકાશમાંથી પણ અમૃત પડે છે, પણ પીવા વાળા કોણ? પાત્રતા જોશે, पात्र बिना पीवातो નથી. प्यासा लगे है उसको ये अमृत पी सकता. प्यासा बुझाने वाला मिलेगा जब प्यास बुझाया. તો કહેવાનો મારે મુદ્દો એ છે કે આકાશમાંથી એ વખતે અમૃત, એ વખતે છીપ છે ને એ હેઠી અંદર હોય છે, એ ઉપર આવે છે, અને ઉપર આવીને આમ મોઢું રાખે છે, અને જે વરસાદ ધીરો ધીરો પડતો હોય એને છીપના એ આકાશમાંથી બુંદ પડે છે ને એ છીપ સવા હવે ઊંચી ઊભી થઈ અને તરત જ એ બિંદુને પકડી લે છે. એટલે એ બિંદુને પકડી લીધું એટલે તરત જ નીચે વહી જાય. એ જ બિંદુ અમૃત રૂપી બિંદુ, અને એ અમૃત રૂપી બિંદુ એમાં છીપમાં મોતી પાકે છે, અને એ અમૃત રૂપી બિંદુ વાંસ માથે જાય તો વાંસ કપૂર પાકે. એ અમૃત રૂપી બિંદુ કદાચ નાગના મોઢામાં જાય તો એ ઝેર થઈ જાય. એક જ અમૃતમાં. હવે છીપની જયારે પાકે પણ બધે ઠેકાણે કાંઈ મોતી ન પાકે ભાઈ, અને એ બે ઠેકાણે જ મોતી પાકે છે. બે ઠેકાણે, એક માન સરોવર અને એક ઓખા બંદરમાં એ બાજુમાં, દ્વારકા બાજુમાં, જામનગરના ખાડે આ છીપ માંથી મોતી નીકળે. અને એ મોતીની ખાતરી શું? મોતી તો નીકળ્યું, ઝડપતું મોતી નીકળી ગયું, પણ એની ખાતરી કઈ? મોતીની ખાતરી હોય એ તો જે લોહાર લોકો એને ખબર પડે કે ખાતરી એરણ ત્યાં હોય, અને એ માથે એરણ માથે એ મોતી મૂકે, અને એની માથે ખાંડ ફર્સ્ટ ક્લાસ હોય, મોટો જબર ફટકારે તો એ મોતી કોઈ ફૂટે નહીં, એરણમાં ઉઈ જાય. ફટે કિયા કહેવાય, ફૂટે તો ખરાની ખરે ખબરું થાય. એ મોતી પાકવું એ બહુ મુસીબત છે. એ મોતી કોક ઠેકાણે હોય, કોક ઠેકાણે કથાકાર હોય, અને કોક ઠેકાણે સાચા કલાકાર હોય છે. બીજે બધા કાંઈ સાચા મોતી પાકતા નથી, અને સાચા સંત પણ પાકતા. તો કહેવાનો મુદ્દો નિષ્ઠા, વિશ્વાસ. હવે અધૂરું મૂકી દો. અધૂરું શું કામ મૂકવાની કહું છું? મારે વાત તો ઘણી કરવાની બાકી છે. અમારે બેસવાનું છે, અને ભાઈ પૈસા ખૂબ ખર્ચા છે, અને ક્યાં ક્યાંથી માણસો, કોઈ માણસાથી આવ્યા છે ને, કોઈ બિલોદરાથી આવ્યા છે ને, કોઈ કુકરવાડાથી આવ્યા, ક્યાંથી અહીંયા ભરાણા છે. આમાં ધોળકાના જુદા. આ
આ સમુદ્ર મંથન કરવાનું છે આજે. અને સદગુરુ કેને કહેવાય? માટે એક વાત લઈ લઉં છું, ફક્ત સતી સુરા ને સંત જન તિનકુ એક જ રંગ, સિર સાટે સત સાચવે કબહુન પલટે રંગ. એ કબહુન પલટે રંગ. સતી સુરા સંત જન તિનકુ એક જ રંગ, સિર સાટે સત સાચવે એ કબહુન પલટે રંગ. કબહુન પલટે રંગ સંગ અવિદ્યા સે ત્યાગે, એ આત્મા કરી ઉજ્જવલ મારા ગેબી ચરણી શીશ નમાવે. નિર્માણ મહાજીત સંગ પુરુષા. આહા, વાળીને થોડીક વાર વિરામ લેજો. પાછી મારી બેટરી ચાર્જિંગ થઈ ગઈ છે, અને જો થશે તો મારે હિંમતભાઈ ના પાછા ભજન સાંભળવા બાકી રહી જાય. માટે હિંમતભાઈ બડા પ્રેમથી પાછા એમના પીઠમાંથી બિરાજમાન થઈ જાય અને એમને મોજમાં આવે તે ભજન ગાય. આપણે હેમંતભાઈ ચૌહાણના ભજન સાંભળી બડા પ્રેમથી સર્વ ભાઈઓ બહેનો સાંભળશું. આમાં બિલકુલ ખોટું નથી. આત્મા સાક્ષી સ્વરૂપ છે. વેદ વેદાંત સદગ્રંથની અંદર આત્મા સાક્ષી ચૈતન્ય સ્વરૂપ છે. બહુ સાંભળો આજે વાક્યો આપની આગળ રજૂઆત થાય છે. પછી ક્યારે અમે આ ધોળકામાં અમે આવશું, હેમંતભાઈ ક્યારે આવે એ કઈ એની કઈ ખબર નથી. અમારે બાબુભાઈ માઇક વાળા સાબરમતી વાળા આવી ગયા છે. એ એમને આમંત્રણ દેવા જ આવ્યા છે, કાર્યક્રમ નક્કી કરવા જ આવ્યા છે. બીજા 2-3 કાર્યક્રમ નક્કી કરવા આવ્યા છે. મારા આગળ ચિઠ્ઠીઓ ઘણી આવી ગઈ છે, પણ હવે અમારે જેવી નવરાય છે એવી રીતે કરશું. તો મને એમ લાગે છે કે હેમંતભાઈ ત્યાં યાદ કરતા એના કરતા અમે 20 ગણા યાદ અહીં કરી. ફોનમાં જ મારા નામે કીધું. મેં કીધું હવે તમારો વિયોગ મનેથી સહન થતો. 20 ગણા. હેમંતભાઈ શું કરતા હશે, ખાતા હશે, પીતા હશે, કેવી ઠંડી લાગતી છે, એની કોણ સંભાળ લેતું હશે. આવી લાલ બાપુના ભિખારીના હૃદયમાં ચિત્ત બુદ્ધિમાં આવ્યા કરે. એ ક્યારે આવે? જાય એકબીજા અને ચિત્રના મંદડા ઓતપ્રોત થયા હોય ત્યારે જ આવે. આ તો મોટા કલાકાર, કલાનિધિ નથી હો, કલાકાર નથી. એ તો એક ગાંધર્વ પૂર્વના યોગ ભ્રષ્ટ પુરુષ છે. એ તો એવા છે, આમ તમને ખબર ન હોય કોઈ. તો કહેવાનો મુદ્દો મારે છે કે ગુરુજીની યાદી મને આવે એની માથે એક દ્રષ્ટાંત આવી ગયો છું. તો મણિભાઈ અને અંબાલાલ ગુમાવાળા એ આશ્રમના ગુમાના બધા આગેવાનો ટ્રસ્ટીઓ બધા મણિભાઈ ને એ સાલું લઈ આવ્યા હોય એ કાંક ફૂલની પાખડી કઈ કવરમાં નાખેલી હોય એ બધાને તમે દેવા મળજો, તૈયાર થઈ જાવજો. હું એક દ્રષ્ટાંત આપી દઉં, ફર્સ્ટ ક્લાસ. ગુરુજીને મને યાદી હવે મૂળદાસ બાપુ, ધનસુખનાથ બાપુ, એની માથે મારી એક સામાન્ય એક રજૂઆત છે પ્રજાજનો. જગન્નાથ બાજુની વાત છે, જગન્નાથ પુરીની બાજુની વાત.
એક ગોવિંદ ગીત કરીને બહુ સુંદર ગોવિંદ ગીત, અને એ ગોવિંદ ગીત કંઠસ્થ એક માલિની કરીને છોકરી, 15 વર્ષની 16 વર્ષની છોકરીને યાદ નિંદ્રા પર ગોવિંદ ગીત ગાય, કીર્તન ભાવવાહી ભજન, જેમ હેમંતભાઈ ભાવવાહી ભજન ગાય છે ને એવી તો ભાવવાહી ભાવ વિહોરી અને ઇતની સબૂરી, ઇતની સબૂરી है। અને એને ગુરુ મળેલા માલિનીને, અને પ્રભુનું ભજનની એકતા થઈ ગઈ, જેને એકાકાર વૃત્તિ, ખાતી હોય પીતી હોય કામ કરતી હોય તો પ્રભુમય જેનું જીવન ગુરુની આજ્ઞાથી, આજ્ઞા એ ઈશ્વરનું સ્વરૂપ છે, સંત અને સદગુરુની આજ્ઞા ઈશ્વરની સ્વરૂપ છે, ખ્યાલ કરજો। ઈ અવતા સ્વર ઈશ્વર, એ માથે એક લીટી તમે રસવાઈ કરો તો ઈશ થાય। કોઈ બી ભણેલ ગણેલ હોય ઈ અક્ષર લખો, એની માથે રસવાઈ કરો તો ઈશ થવાનું। ઈ સ્વર, એનો સ્વર એટલે નાદ બ્રહ્મ વ્યાપક છે, એ ભજન છે, પરાનું નાદ બ્રહ્મ વ્યાપક છે। એ માલિની ગોવિંદ ગીત ગુરુ કૃપાથી ગાય છે, એકદમ ભાવ વિહોરી। અને માતા પિતા ઘણા વખત ધકે એને કે તું આટલું બધું જગન્નાથજીમાં અને આ ગોવિંદ ગીતમાં આટલું બધું મોહિત કેમ થઈ ગયો છો? તો કોઈ બોલે નહીં, તો એનું કામમાં જ મસ્ત, કોઈક વખતે કામે પડ્યું રહે, કામે ભૂલી જાય। આ માલિની એના નાનું ખેતર, ખેતરની અંદર રીંગણા વાવેલા, રીંગણા વાવેલા ઝીણા ઝીણા, નાનું ખેતર વાળીને, અને આપણે એને બેંગન કહીએ, એટલે એના પિતાશ્રી એને બેંગન લેવા મોકલી, એમ કે માલિની તો બેંગન વીણકી લાવો। હાજી બાબાજી જાતે હું, પણ ભગવાનનું નામ લેતી લેતી ગુરુની આજ્ઞા અનુસરીને ચાલો। વીરહી વીર, વીર ગોપિકાનો જુઓ વીર, વાહ વીર, જોઈ લો મીરાબાઈ નો વીર, આ વીર જરો સબરી નો વીર, આ ગુરુની આજ્ઞામાં સબરી નો વીર। માતંગ ઋષિએ કીધું કે મારે હવે જવું છે પ્રભુના દરબારમાં, પરમધામ ની અંદર મારે જવું છે, તો તું અહીંયા રહેજે, કે હું તમારી વિના નહીં રહી શકું। उसको नाम वीर, તમારી વિના નહીં રહી શકું ગુરુદેવ, તમારી વિના નહીં રહી શકું। કેમ? કે મારે તેડું આવું છે પ્રભુના ઘરનું, મારે નહીં રહી શકાય, કે તારું થોડું કામ છે અહીંયા, મારે ત્યાં પુરુષોત્તમે અવતાર ધારણ કર્યો છે અને એ વનમાં નીકળવાના છે, અને તારે ત્યાં ઝૂંપડી આવશે। સદગુરુની આજ્ઞા માથે ચીરે ચડાવી, આજ્ઞા ઈશ ચીરે ચડાવી। અને કોઈ રોહિદાસ મીરાના ગુરુ, मीराना गुरु रोहिदास चमार, ख्याल करियो सज्जनों, ये बात समझने के लिए है, ध्यान के सुनिए आप, बड़ा प्रेम से सुनिए। उसमें कुछ झलक और चमक है। मेरा रे आज्ञा थी, गुरुदेवे रोहिदासे उपदेश आप्यो કે તું તો રાજની રાણી કેવા, મારવાડ માંથી
વિચાર કરવા જેવી વાત છે. રાજની રાણી મીરા ગુરુદેવને કે હું તમને છોડીને ક્યાં જાઉં પ્રભુ, હું તો અવરા કેવા ગમે એમ તો તમારી આજ્ञा से જા બેટા, તું જા. તારા દર્શનથી અને તારા ગીતથી લાખો જીવો ચેતશે. એમ ભજનમાંથી કેટલાય લાખો જીવો ચેતી જાય છે. દોરી લગી નિશાન से वतन अजंपा जाप से खुल गए ब्रह्म कपाट सदगुरु के प्रताप से. लाखो जीवो चेत से जाओ. ઓહો, વાહ મીરા, લાખો જીવોને ચેતના મળશે, લાખો જીવોને ઈશ્વરી ભજન મળશે. જેમાંથી જુદા પડ્યા છે એમાંથી ઈ પરમ તત્વ પ્રાપ્ત થશે. મીરા ત્યાંથી નીકળી, ગુરુની આજ્ઞાથી નીકળી ગઈ, બિદ્રાબન ગઈ. વિયોગની અંદર संयोग होगा इसका वियोग होगा. दर्शकनाथ बापू, जिसको संयोग होगा इसका वियोग होगा. आपका हमारा संयोग होगा, कल मेरे आपको सब वियोग होगा. हमको छोड़कर तमे चले जाएगा, हम किधर जाएगा पता नहीं भैया. संयोग होगा तो वियोग होगा. संयोग वियोग साथ में रहेगा. ये पूर्ण योगी है, और सुरता का योगी है, और नुरता का योगी है. આજ્ઞા થઈ, બિંદ્રાવનમાં ગઈ, પણ ગુરુ ભગવાન કૃષ્ણ ના મળ્યા. કૃષ્ણ 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 કરે, પણ ત્યાં ક્યાં હતા? બે ચાર જણાએ ફટકાર્યો, કેવી છો તું? કે તમને જેવી લાગી એવું. તો ગાંડી લાગે છે તમને, જેવી તમારી દ્રષ્ટિમાં જેવા લાગુ એવું. જેવી જેની દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, જેવી જેની દ્રષ્ટિ એવી એની સૃષ્ટિ. જેવી જેની નિર્મળતા, નિર્ભયતા, નિરામયતા જેવી જેવી હશે એ પ્રમાણે નિરીક્ષણ કરશે. રામજીને એ પ્રમાણે બન્યું છે. જયારે ધનુષનો બાણ હાથમાં જયારે તોડવાની તૈયારીમાં હતી, કોઈને તો કેવા લાગ્યા, કોઈને કેવા લાગ્યા, કોઈને કેવા લાગ્યા. રામાયણમાં આવે છે બધું. કોઈને કેવા લાગ્યા, કોઈને પરિભ્રમ લાગ્યા. આ મર્યાદા પુરુષોત્તમ શંકર ભગવાને મર્યાદા તૈયાર કરી લી અને જાહેરાત કરનાર મારા રામજી ધીરા સગુણ બ્રહ્મ અવતાર રઘુવંશ મળી. કોઈ કે ભાઈ અમે તો સગુણ ને માનતા નથી. અરે ભાઈ, સગુણ ને માન તું, નામમાં મોટો પ્રતાપ. અમે તો મૂર્તિ પૂજા કરતા નથી. પછી ભી પડે ત્યારે કરે, ભી પડે, તકલીફ પડે, આ થાય, ત્યારે પછી તમારે એ સમજી જાય બધા. પણ ત્યાં તો મીરા ન્યા ગઈ, કૃષ્ણ ભગવાન આમ જો વૃંદાવન માંથી ત્યાંથી ધક્કા માર્યા અને કે આ નથી કૃષ્ણ ભગવાન છે દ્વારકામાં જા. 16 કલા સંપૂર્ણ. ભગવાન દ્વારકામાં ગોકુળ મથુરા વૃંદાવન છોડી અને મોરલીને મુંગટ મૂકી દીધા ત્યાં. મૂળદાસ બાપુ ભગવાને નિશાની રાખી દીધી કે હવે નથી રહેવું અહીં મારે. છોડી દીધા. મોરલી મુગટ મૂક્યા પછી કોઈ દિવસ પછી દ્વારકામાં આવ્યા પછી મોરલી મુગટ એને ધારણ કર્યા જ નથી. એ તો કઈ સુખાડામાં જ રહ્યા છે. દ્વારકામાં આવ્યા પછી મીરા ત્યાંથી થકેલાઈ અને આવી દ્વારકામાં આવી જ્યાં જો ગોમતીજીમાં સ્નાન કર્યું, આ ભગવાનની મૂર્તિ સાક્ષાત કૃષ્ણ. બીજી ભાવ જ નહીં. ચિત્ત બુદ્ધિમાં જેની દ્રષ્ટિમાં અંતસ્કરણમાં જેનો ભાવ જ બીજો કાંઈ આવે જ નહીં. જેની દ્રષ્ટિ એને બધું સારું. ઘણા દ્રષ્ટાંતમાં એક આપું મૂળદાસ બાપુ. અમારે અમદાવાદની અંદર 3 દરવાજેથી ઉલટ થાય.
અમદાવાદમાં બબ્બાઈ 3 દરવાજેથી જામે બરોબર 3 દરવાજેથી એ માનવમાં પણ એવું દિશા 2 માણસના સંપ ન હોય 3 દરવાજે ઉલટ જામે. એક તો દરવાજો આંખનો, એક બીજો કાનનો દરવાજો અને ત્રીજો મુખનો. આ 3 દરવાજેથી જો હરખા જો 3 દરવાજા હોય તો વાંધો ન આવે. જેની દ્રષ્ટિ નિર્મળ હોય ગુરુ કૃપાથી પ્રભુ કૃપાથી, જેની દ્રષ્ટિ નિર્મળ હોય નિરામય જેની દ્રષ્ટિ હોય, પછી ત્યાં એનો દરવાજો ખુલ્લો. બીજું જેના કાન કાચા હોય, જેના કાન કાચા બહુ હોય ને ત્યાં ઉલટ થાય. જેને કાન કાચા ન હોય ત્યાં મેળ પડી જાય. અને કાન કાચા કોઈ ન રાખવા, દ્રષ્ટિ નિર્મળ રાખવી, કાન કાચા ન રાખવા. અને આ જીભ છે ને એ કર્ક ભાષા વાળી ન રાખવી, સારી મીઠી ભાષા વાળી રાખવી. અને કોઈ દી ઉલટ થાય જ નહીં. આ 3 દરવાજા જેના ખુલ્લા થઈ ગયા ત્યાં ઉલટ કોઈ દી હોય જ નહીં. સંસારમાં કોઈ દી ન ઉલટ થાય. મીરાબાઈ આવી હો, દ્વારકામાં આવી. દ્વારકા આવીને દ્વારકા નાથની આગળ ઉભી રહી મીરા. અને વિરહમાં કાંઈ રહેવાય નહીં. ભગવાનની અંદર ગોમતીજીમાં સ્નાન કર્યા પછી પ્રભુને અરજી કરી દીધી, હો હે મારા નાથ, હે ઈશ્વર, આજ સુધી મેં મારી દ્રષ્ટિની અંદર, મેં મારા કાનની અંદર, મારા જીભની અંદર મેં કોઈ પ્રકારની બીજી વાત ન લીધી હોય તો હે નાથ હવે તું મને લઈ લે, તારા સ્વરૂપની અંદર સમાવી દે. જ્યાં એટલું બોલી છે ત્યાંથી અંદરથી ચેતના નીકળી અને દ્વારકાધીશની અંદર સમાઈ ગઈ. પ્રભુ સમાવી લીધી. જેમાંથી જુદી પડી હતી એમાં સમાવી લીધી. આ અંશ જેમાંથી જુદો પડ્યો છે, જેમાંથી જીવ જુદો પડ્યો છે, ઈશ્વર અંશ જીવ અવિનાશી. ઈશ્વર અંશ જીવ અવિનાશી. રામકથા કહે છે તમે એના અંશ છો, તમે બધા એના અંશ છો. આ જ્ઞાતિ કરીને કુડી પાડતા નહીં. તમે એના જાતિના, મારા નાથના, પરિબ્રહ્મ પરમાત્માના, અખંડ ધડીના, તમે બધા એના જાતિના છો. તમે બીજું હું કામ માનો, તમે એના જાતિના છો. અને કદાચ વૈયા જાઓ તો એના જાતિના જ છો. તમને લઈ લેવાનો. તમે થોડાક એક વખત એમ કહો, હે મારા નાથ, હે પરિબ્રહ્મ પરમાત્મા, હે સદગુરુદેવ, હું તારો છું, તું મારો છું, એટલું ઘણું થઈ જાય. કાફી કામ. આટલી વારમાં જ વીજળીના હબકારે મોતી પુરવાઈ જાય. મીરા સમાઈ ગઈ. આજ્ઞા અનુશ્રીમાં મીરા ગઈ, અંદર સમાઈ ગઈ. પ્રભુની અંદર સમાઈ ગઈ, મારા નાથની અંદર સમાઈ ગઈ. ઓહો, આજ્ઞા ઈશ્વરનો સ્વરૂપ. વાહ રોહિદાસ નું શરીર શાંત થઈ ગયું. પછી એને ખ્યાલ આવ્યો કે મારા ગુરુદેવનું શરીર શાંત થઈ ગયું, તો હવે મારે રહેવાની જરૂર હતી. ભગવાનની સ્વરૂપની અંદર સમાઈ ગયા. અને આજ્ઞા માતંગ ઋષિ વિયાઈ ગયા પછી અને એ સબરીબાઈ બેઠી મહારાજ પ્રભુનું નામ લ્યા કરે. અને સગુણ બ્રહ્મ અવતાર રામજી ધીરાજ રઘુવંશ મણિ મર્યાદા પૂર્ણ પુરુષોત્તમ 14 બ્રહ્માંડનો અધિપતિ સબરીની આગળ ફાટજીને આવેલું ભાઈ આમ હાટ. સબરી કે છે, કોઈ કીધું કે આ ભગવાન આવ્યા છે. આ આંખમાં અંધાપો આવી ગયેલો એને. ગુરુની મર્યાદા રાખી ચામડી પણ ઢીલી પડી ગયેલી. અને મર્યાદામાં એમણે ઊભી છે ને ભગવાન આવીને નમસ્કારી હાથે આમ લગાવીને કરી, સબરી તું જેને યાદ કરશ એ આવ્યો છો. તું જેને યાદ કરી રહ્યો છે પ્રભુ મારો નાથ રામજી દયાળુ. મારા ગુરુદેવ મને વાત કહી ગયા હતા. મારા દેવે મને સૂચન કર્યું હતું, આજ્ઞા કરી હતી, વચન આપ્યું હતું. એ પ્રભુ તમે નાથ એમ કરીને ચરણ પકડ્યા. નાથ કહેતા રામ કહેતા સબરી થોડી વાર ખાન ભગવાન શ્રીમુખ રામજી ધીરાજે હાથ માથે મૂક્યો. હાથ માથે મૂકતા ભગવાન કહે છે, બોલ તારી શું ઈચ્છા છે? પ્રભુ
सबरी के काय नहीं प्रभु आपका दर्शन हो गया, गुरु की आज्ञा पूर्ण हो गई। ए वक्त 9 प्रकारनी भक्ति, 9 प्रकारनी भक्ति राम जी श्री मुक्ति कीधी। आए युद्ध ની અંદર, રણ મેદાનની અંદર અર્જુને કૌરવની સાથે જ્યારે એકબીજાનો યુદ્ધ થાય છે, રામજીએ આપણે કૃષ્ણ ભગવાને ગીતા સંભળાવી અર્જુનને શ્રી મુક્તિ, ખ્યાલ કરજો સજ્જનો। અને છેલ્લા કૃષ્ણ ભગવાન આ લગભગ 500 ની વાત છે, 515 ની। અને રણુજા એ બાબા દ્વારકા વાળો રણુજામાં ગયો વારામાં, પોકરણગઢમાં બિરાજમાન રામદેવજી નેજા વાળો, પચરંગી નેજા વાળો મારો ધણી ન્યા દ્વારકામાંથી ન્યા ગયો। મીરાબાઈએ હમાઈ ગયા પછી સબરીને ઉપદેશ આપી દીધો। રણુજા વાળો ત્યાં ગયો, 1212 માં ડાકોરમાં આવ્યો। ખ્યાલ કરજો, કોઈ કે સગુણ ખોટું છે, નહીં, સગુણ ખોટું નથી। આ તમારું શરીર ન હોય તો તમે સાંભળો ક્યાંથી? આ તમારું સ્થૂળ સહિત આત્મા ન હોય તો તમે સાંભળો ક્યાંથી? સાંભળવું પડે ભાઈ। સ્થૂળ સહિત આત્મા છે, નામ રૂપ ને ગુણ જીવ વિશ્વ ને માયા બધું સાથે છે, કોઈ બાદ કરતા નહીં। મહેરબાની કરીને ભક્તિમાં લાગી જાઓ। ભ્રાંતિને ભેદ જલ્દી જો તોડવા હોય તો સદગુરુના ચરણમાં તું જા। પણ સદગુરુ એવા હોવા જોઈએ। આપ તરે ઉनको તારે તારી દેવે કુલ સારા, जिसकी रेड़ी पार जुगत से सोही परिब्रह्म का प्यारा। आह सोही परिब्रह्म का परमार्थी एवा બીજું એવું જેવા જેના પછી કૃપા મારા નાથની એ પ્રમાણે આ સબરી 9 પ્રકારની ભક્તિ સમાય। કહેવાનો મારો મુદ્દો એ છે કે આ મીરાબાઈને ન્યા દોડીને ન્યા હમાવા જવું પડ્યું। આ સ્થિતિ એની થઈ અને આ સબરીને કરે ભગવાન ખુદ હી આવ્યા। આટલી જ રમત પેચ ઓલે એને સમાવા જવું પડ્યું, એટલો બધો એને પુરુષાર્થ કરવો પડ્યો, એટલે બધી આજ્ઞાનું પાલન રાખવું પડ્યું। અડગતા, અટળતા, સુગમતા અને સુઘડતાની સ્થિતિમાં તૈયાર થઈ અને આય ભગવાને ખુદ આવીને દર્શન દીધા। વિચાર કરવા જેવી વાત છે। ક્યારે દર્શન દીધા હશે? વાત બાકી રહી ગઈ थी। मैं કીધું પછી કે નિષ્ઠા और विश्वास, जिसको श्रद्धा, श्रद्धा शक्ति स्वरूप से, विश्वास शिव स्वरूप से। આજે અમે આવ્યા છીએ, અમથા નથી આવ્યા, અમથા નથી આવ્યા અમે। આ ભાઈના ભાવ પ્રેમને હિસાબે આ બધા તમારા દર્શન કરવા અમે આવ્યા છે। વિચાર કરજો, અમે કઈ ફંડ ફાળો કરવા, બીજું ત્રીજું કરવા કાંઈ નથી લેવા આવ્યા। અથવા તમારા આ ધોળકાના બધા ભાઈઓ બહેનોના દર્શન કરવા આવ્યા અને કાંઈક ધર્મની બે ઘડી આમ હાહા ગડથલ કરવાની વાતો અને થોડીક બીજી ત્રીજી વાતો, આનંદની મોજની વાતો કરવી। થોડુંક રહીને પછી બપોરે તો અમે તો ક્યાં વ્યા જઈશું? આ પંખીડાનું ભજન નથી દેખાતા હેમંતભાઈ? પંખીડાનું હું હાલ્યો હતો, મને બગીમાં બેહાડ્યો આજે આ મણિબાપાએ આજે, અને બગીમાં બેસે ને હેમંતભાઈ બોલો પંખીડાનું ભજન ગાયું, ભજન ગાયું રાઠોડ એ વાળા બોલે ગાવા માંડ્યા, બેન્ડ બાજા વાળા। એટલે હું હા વિચાર કરી ગયો, ઠીક આ હેમંતભાઈ તો અહીં છે, આ ખેંચટમાં હેમંતભાઈ ને, આ ખેંચટમાં હેમંતભાઈ ને, આ ખેંચટમાં હેમંતભાઈ, જ્યાં હોય ને હેમંત ઋતુ આવે છે, ધ્યાન રાખજો। એટલે વખાણ કરતો નથી આ મને ખબર છે, એ કહું છું। એમને કીધું કે મને જે અનુભવ થાય છે એ કહું છું, તો મને જે અનુભવ થાય છે એ હું કહું છું। તો કહેવાનો મારે મુદ્દો એ છે કે આ ધર્મની સભા છે આજે, હજી મૂળદાસ બાપુને હજી સાંભળવાના બાકી રહી ગયા। કલાકારો ઘણા લાગે છે, મૂળદાસ બાપુ તો જ્ઞાની પુરુષ છે। હા આપણે અમને માનતા હોય પણ એ જ્ઞાની માણસ છે, મહાજ્ઞાની માણસ છે, સમજેલી વ્યક્તિ છે। ત્યાં હરિહરનો ટુકડો પડે છે, અરે ગિરનારને ન્યા ખડો કરી દીધો।
મિની ગિરનાર આ સુરતમાં રામટી આ મૂળદાસ બાપુ અને આને કોઈ અમારે ધનસુખનાથ બાપુએ કાચનું મંદિર બનાવ્યું રામદેવજી મહારાજનું કૃષ્ણ ભગવાનનો બીજો અવતાર કાચનું મંદિર બનાવ્યું એવો ફર્સ્ટ ક્લાસ યા ધનસુખનાથ બાપુ કોઈ કહેવાય ભાઈ અમારે શું કામ બોલવું પડે ખબર છે ઓળખાણ દેવી પડે અરે મુંબઈમાં જ ઓળખાણ દેવા પડવું રહેતું જ નથી બે માણસ હરખા જ હોય મારા બાપ બે પાટલું પહેર્યા હોય કેને કેવું આમાં થોડુંક આનંદ કરાવવું છે ને તો કહેવાનો મુદ્દો એ છે કે બે હરખા હોય તો વાંધો ન આવે નર નારીના એક મતા સરખા ભરમાં સત્તા બે સરખા હોય તો વાંધો ન હું તો કહું છું કાંઈ નહોતું કાંઈ નહીં તમ તારે આમ જો અહીંથી આજે અમે આવ્યા છીએ બે માણસ હંપીને રહી ગયું ખરું તમારે જો કોઈ દી કંકાસ થાય ને જો કોઈ દી ઉલટ થાય તો કહેજો બે માણસ હંપીને જો અને કદાચ થાય તો અમારી ત્યાં આશ્રમ આવજો ખુલ્લા માણસ સંપીને રહેજો અને હારે બે એને છોકરા નનકા નનકા હોય એને હારે બેસીને ખાજો હારે બેસીને પીજો હારે બેસીને ખોરાજો વાત્સલ્ય ભાવ તમે આપજો તમારા છોકરાને વાત્સલ્ય ભાવ આપો હારે બેસીને ખાવા બે માણસ સંપીને જો તો ઓટોમેટિક સત્ય તમારી આગળ આવશે તમે જો તમે પોતાના ઘરના જો તમે સંપીને ખાશો તો બાજુના વાળા તમારે એ જોઈને એ સંપ માથે આવી જશે બીજા સંપ માથે આવી જશે એકબીજા સંપીને જો કહેવાનું સંપ હશે ત્યાં સત્ય આવવા મારે મુદ્દો ત્યાં લાવો છે જ્યાં સંપ હશે ત્યાં સત્ય આવશે જ્યાં સંપ નથી ત્યાં સત્ય દાખલ નથી સત્ય તો છે પણ ઓળખી નહીં શકે તો હવે સત્ય માથે વાત મૂકી દો સબરીને થોડીક વાત લીધી થોડીક નિષ્ઠાની વાત લીધી થોડીક શ્રદ્ધાની જેમ તમે કહીને કે વાત વિશ્વાસની વાત કરી નાખીએ હજી મૂળદાસ બાપુનું થોડું સાંભળવું પડશે ધનસુખનાથ બાપુના બે અક્ષર સાંભળવા પડશે વળી પાસે અહેમદભાઈને એક બે વાણી સાંભળવી પડશે પછી થી પહેલા હવે આ ભાઈ અમારા મણિબાપા અને અંબાલાલભાઈ ને કાક ઓલા ધ્રુજ ઉપર શું કહેવાય ચાદરું બાદરું લઈ આવાય છે ને ઓઢાડવી મને ઓઢાડો ભાઈ ઠંડી હોય છે લાવો લાવો રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 રામ બોલો રામ 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 હરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 બાપા રામ રામ હરે રામ 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 બાપા રામ 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 ધન્યવાદ જે બોલે ધન્યવાદ અને નો બોલે ને ધન્યવાદ હવે ભાઈ તમારી ચાદરો આમ કરશે તો આ માન સુગંધ જેવી તેવી આવે છે સુગંધ દેખાય સુગંધ ક્યારે દેખાય માણસની અંદર ચેતના જાગૃત થઈ જાય તો સુગંધ દેખાય નકર કોઈ દી સુગંધ દેખાય નહીં સુગંધ છે તો ખરી જ પણ દેખાતી નથી ઈશ્વર છે તો ખરો જ પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ છે જ ખરો પણ દેખી શકાતો નથી કારણ કે એની માટે દિવ્ય દ્રષ્ટિ જ્ઞાન દ્રષ્ટિ અને ગુરુ કૃપા દ્રષ્ટિ તો દેખાય તારી વાહ છે તો તમારે આટલું મારે આટલું બધાને છે પણ એક થાય તો
હજી એક થાય તો જ દે. કોઈ દેખાવાનું છે. નહીં. હવે એક બીજો સિદ્ધાંત. આપણે આંખ તો બે છે ને? આંખ બે કેવાય એક ને બે નજર એક. એટલે બે આંખે તો બે નજર થવી જોઈએ ને? નથી. છે કુદરતી કાયદા કાનૂન પ્રમાણે છે નજર એક. કાન બે સંભળાય છે એટલે બે ઠેકાણે સંભળાવવું જોઈએ ને? સંભળાય છે એક જ. दो कान बाकी एक हैं, दो आंख नजर एक हैं, यूं गुरु गोविंद एक है. જેવા એક છે એમ. આ તો અમારો જે વિષય છે એ કહું છું કે અમારો બીજો તો અમારો વિષય કઈ નહીં એટલે અમારો તો જે વિષય હોય એ દાખલ થાય ને તમને કેમ? ફલા માણસ બહુ સારા, ફલા માણસ તો બહુ સારું કાર્ય કરી ગયા, ફલાણા સંત સારું કાર્ય કરી ગયા, ફલાણા સાહેબ હતા બહુ સારા, એની સુગંધ ફેલાય. એની એમની સુગંધ ફેલાય. સુગંધ વાળા મત છે. ગંધ નામ પૃથ્વી તત્વ આવે છે, શું નામ સર્જક ની સજનતા આવે છે. સુગંધ વાક્ય બહુ સુખાવડ, સુગમ, સરળતા અને સુગંધ કામ. પદ પદાર્થ કામ નથી આવતા, એની સુગંધ કામ. સાહેબ અમારા અહીંયા આવ્યા હતા, પંડ્યા સાહેબ આવ્યા હતા તો બધા સ્ટાફને બધા આનંદમાં રાખતા હતા, મોજમાં આવે છે. એ છે ને તો પછી તમારી સુગંધ વાત કરશે. તમારી કર્તવ્ય કર્મો અને ક્રિયાની સુગંધ કામ કરશે. ચાલ્યું બોલો સદગુરુ જ્ઞાનીલાલ બાપાની જય. પણ વાહ, આપણે સાણ એ જ બધી વાતો એ જ છે. જય હો પ્રભુ. બધી વાતો. એ લાવો આનંદ મંગળ કરો. અંબાલાલ જેને ભગવાનનો સાક્ષાત્કાર થયેલો, જી બાબુ. સગુણ બ્રહ્મ સ્વરૂપ, ગુરુનો સાક્ષાત્કાર તો હતો પણ એમનો સાક્ષાત્કાર થયેલો. એમના શિષ્ય પ્રીતમ, પ્રિયતમ, પ્રીતમ ને પણ પ્રિયતમ. એમને નિયમ એવો કથા પોતે વાંચે, કીર્તન પણ કરે, કથા પણ કરે, કીર્તન પણ કરે. પણ એને નિયમ એવો કે સદગુરુની પ્રતિમા સમૃદ્ધિમાં અને ઠાકોરજીને કથા સંભળાવે, બીજા કોઈ સંભળાવે નહીં. અને બીજા માણસો ખૂબ આવે સાંભળવા. એમાં બાજુમાં ચોર લોકો પણ રહે, 2-4-5 જણા, એ સાંભળવા આવે. આ પ્રીતમ આપણે સામો કોઈ જોતા જ નથી. કેવા આપણે તો
લાલ બાપુ આમ જોઈએ છે, બહુ આમ નમસ્કાર કરી છે, આમ નમસ્કાર કરી, પણ હવે બાપો તો આપણે આમ જોતા જ નથી કોઈ કેવા. આ કથા ઠાકર ને સંભળાય, બીજી કાંઈ નહીં. ઠાકર હાજી હાજી ચોર લોકો કે આ જાતે વાત કે ચોર લોકો એ ઠાકોરજીની મૂર્તિ ચોરી ગયા. ઠાકોરજીની મૂર્તિ ચોરી ગયા એટલે પછી તો સવારમાં પ્રીતમ પછી સ્નાન વિધિ કરીને જે આવ્યા હતા કથા ચાલુ કરી તો ઠાકોરજી નહીં ને કથા ન કરી. હા કિસકે સંભળાય? અને આ લઈ ગયું કોણ? એટલે ઓલા સાય ને લઈ ગયેલા કે આનો કચરો તો કરો. ખરી વાત એક દી કથા બંધ રહી તો ઓલા એ કથા જે ઓલા ચોર લોકો સાંભળવા આવતા હતા ને દરરોજ હાલે એને એમ થયું ખાલો હાલે આપણે હાલો કથા સાંભળવા જાય આપણું થોડું બંધ રહ્યું હતું. કેવું આપણે સાંભળીને જે મજા આવતી હતી, આપણે જે સત્સંગ થતો હતો સાંભળવા તો ભલે ચોર લોકો ચોરી ધંધો કરી હા હા પણ હાલો આપણે મજા નથી આવી. હા એમાં પ્રેમ હતો એટલે આ પ્રીતમદાસજીએ ભોજન ન કર્યું, થાળ કેને ધરાવો? ખરી હા તો પ્રતિમા હોય તો થાળ ધરાવાય ને, પ્રતિમા જ થાળ ધરાવો કે ને. ખાવા ધરાવે મને જમાય અને આને જમાય ને એને નો ભોજન કર્યું. એક દી ભોજન ન કર્યું, બીજે દી ભોજન ન કર્યું, પાણી ન લીધું. ખરી વાત ઓલા વિચાર કર્યો ત્રણ જણા ચોરે કે એ આપણે મૂર્તિને જે લઈ આવ્યા છીએ ને ઠાકોરજીની એ પાછી મૂકી દો તો કથા ચાલુ થાય ને આપણે સાંભળવાની મજા આવે ને. આ મહારાજજી તો જમતા નહીં. જો ભોજન કરી લેતા નથી તો સારું મને રાખીથી પાછા ઠાકોરજી પાસે મૂકી દીધા ઝોપડીમાં. જે હવારથી જ્યાં ઉભા થયા સ્નાન વિધિ કરતા હવે જવું હતું ને કે અરે હવે જવું હતું ને કે હા 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 તો વયો ગયો તો બે દી વયો ગયો તો બે દી નો ખાત, 3 દી વયો ગયો તો 3 દી નો ખાત. મારે કથા સાંભળવાની કે નહીં મારે તો તને કથા સંભળાવવાની અરે વાહ પ્રભુ તારી કથા તને સંભળાવવાની હતી, મારે તો બધા ગુરુની આજ્ઞા હતી. મારે તારી કથા તને સંભળાવવાની હતી વાહ વાહ કે મારો ભક્ત મારો ગુણાનું વાત કેવું કરે છે. ભગવાને સ્નાન વિધિ કરાવી, આ કરાવી, આ કરાવી. થાળ જે આમ ધરવા જાય છે. વાહ મુરદાજી ઠાકોરજીની આંખમાંથી ટપક 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 આંસુ પડવા માંડ્યા. વાહ પ્રિયતમ હાજી બધા સાંભળે માં બધા પ્રિયતમ હાજી ભોજન કરી દીધું વાહ મેં નહીં बस आपके चरणों में आने का है. वाह अब तो मुझे आपके चरणों में आने का. आप भोजन करा पा फिर भगवान ने मूर्ति लांबो हाथ કરીને ભોજન કર્યું. હાજી પછી કે ભોજન કર્યું તો हमने भोजन कर नहीं आपको कथा सुनाएगा फिर हम भोजन. भगवान ने तारी इच्छा વાહ કથા સંભળાવી, બધાએ કથા સાંભળી, આનંદમાં આવી ગયા. કે પછી પ્રીતમને પોતે ઝૂંપડીમાં જતા હતા, ખુદ ही ભગવાન જઈ અને પોતે પ્રીતમને ભોજન કરાવે. એટલે તે મને આજ સુધી ખૂબ કરાવ્યો છે. આજ સુધી તે મને ખૂબ લાડ રડાવ્યો છે. હવે હું તને થોડું ખુજર કરું. વાહ પ્રભુ વાહ પ્રિયતમ. શ્રદ્ધા વિશ્વાસ ખૂબ હશે ને અટલ ભાઈ વાત જ ક્યાં કહેવાય, આ વાત જ છે. આ તો ભક્તિ માર્ગ અને અટલ વિશ્વાસ, અટલ શ્રદ્ધા, અટલ નિષ્ઠા વાહ કેવા. અને એ જ મેદાન એ મેદાનમાં મોર તો એ જ માંડી દીધું. હાજી આ પ્રસાદી લઈ લો ભાઈ, હાલો હો ગયા કાપ પૂરા. તે ઉપર કોઈ પૂરા હમ સમર બસ ખરું ખરું હા.
આરામ ન પડ્યો કાંઈ તમારે ત્યાં આગળ કેવા ને સ્વામીને સેવકની આ રમત છે, ભક્તને ભગવાનની આ રમત છે. પદ પદાર્થ હોય ને અમારે આગળ તો બીજું શું હોય? બે આંસુડા સિવાય બે હું થાય છે. બહુ તમને ભાળીને આનંદ પામી. અને બહુ હોય તો સદગુરુ મારા સાહેબ બાપા યાદ આવે તો બે આંસુ પાડી દઈ. બીજું મારે કાંઈ નથી. હા હવે ખાલી થઈ ગયા. ખાલી થયું હતો ભર્યો ખૂબ ખાલી હો ગયો. ભરેલો હતો એનો જ પણ બીજું ફાફા ભરી દીધું પણ ખાલી કરી ખાલી નથી.